નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા. દેશનું વ્યવસ્થાપન જાળવી રાખવા માટે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓને ધ્યાને રાખી અને બજેટ રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ચૂંટણીને ધ્યાને રાખી અને વચગાળાનું બજેટ રજૂ કરશે. પણ આ બજેટમાં સંપૂર્ણ બજેટની ઝાંખી પણ ક્યાંક વર્તાઈ શકે છે. પણ જ્યારે સામાન્ય જનતા બજેટ રજૂ થશે એ વાત સાંભળી અને કોઈ ખાસ પ્રતિક્રિયા નથી આપી રહી, કારણ કે તેઓ નરી આંખે જોઈ રહ્યા છે કે કરોડોના બજેટો ફાળવવામાં આવતા છતાં પણ જમીની હકીકત શું છે. દરેક સામાન્ય પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહેવાના છે તેવું તેઓએ ધારી લીધું છે. પણ આ એક મોટો પ્રશ્ન છે કે આખરે આટલા મસ્ત મોટા બજેટ બાદ પણ સમસ્યા કેમ ત્યાંની ત્યાં જ રહે છે. તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચાની શરૂઆત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી ઉરુષભાઈ કંથારિયા જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી પરાગભાઈ પંચાલ જોડાયા છે. ઉરુષભાઈ, આપ જણાવો કે કરોડોના બજેટ બહાર પાડવામાં આવે છે, પણ શું આ પ્રમાણે જમીની કામગીરી થઈ રહી છે? અને જો તમે કહેશો કે હા થઈ રહી છે, તો પછી આ સામાન્ય જનતા જે આંદોલનો કરી રહી છે અને પોતાના પ્રશ્નો ઉપાડી રહી છે, એ બધું શું છે? ભારતીય જનતા પાર્ટીનું અત્યારનું જે વલણ છે એ ડિલિવરી આધારિત છે. એટલે જે કોઈ યોજનાઓ હોય, જે કોઈ ફાળવણી હોય બજેટમાં, કલ્યાણ યોજનાઓ હોય, એ જે લાભાર્થી છે એના સુધી યોગ્ય રીતે પહોંચે એ અમારી પ્રાથમિકતા છે. એટલે આપ કોઈ પણ યોજના જોશો અને એ યોજનાને અમલી કરવા માટે જે માળખાકીય સુવિધા જોઈએ એ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થા કરી છે કે ડીપીઆઈ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ 50 કરોડ લોકોના ખાતા ખોલવામાં આવ્યા છે બેંકમાં કે જેમણે કોઈ દિવસે કલ્પના નહોતી કરી. એટલે પ્રત્યેક કલ્યાણ યોજના જે છે એ નિર્ધારિત લાભાર્થી સુધી યોગ્ય સમયમાં પહોંચે તે વાતનું ધ્યાન ભારતીય જનતા પાર્ટી હંમેશા રાખે છે અને એ જ આપણે મોદીજીની ગેરંટી કહીએ છીએ. હવે બજેટને અનુલક્ષીને આપણે મુખ્ય વાત કરીએ તો જનમાનસની અપેક્ષાઓ અત્યારે શું છે એ પ્રાથમિક વાત છે. તો 3 સ્તરે આપણે બજેટને મૂલવાતું હોય છે સામાન્ય રીતે, કે એક સામાન્ય માનવી, એક વેપાર ધંધા અને ત્રીજું શેર બજાર. તો આ ત્રણેય સ્તરે એક જ શબ્દમાં આપણે વર્ણન કરવું હોય કે અપેક્ષા શું હોઈ શકે, તો એ શબ્દ છે સ્થિરતા. આપણે જે કોવિડ પછીનો જે સમય જોયો, જે રીતે અર્થતંત્રની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી, એને આપણે સ્થિરતા તરફ લાવવામાં મહદઅંશે સફળ થયા છે અને એ જ આગળની અમારી દિશા રહેશે. પરંતુ વધુ આપણે સૂક્ષ્મ રીતે જોઈએ તો પ્રત્યેક સ્તરે, એટલે કે સામાન્ય માનવીની અપેક્ષા સ્થિરતાની તો છે, પણ શેમાં સ્થિરતા? તો એમની અપેક્ષા છે કે જનજીવન, જે જીવન જરૂરિયાતની વસ્તુઓના જે ભાવો છે એમાં સ્થિરતા જળવાઈ રહે, એમાં ઓછા થાય, પેટ્રોલના ભાવ ઓછા થાય. આ એમની સામાન્ય અપેક્ષાઓ છે. એમની બીજી અપેક્ષા છે કે એમને રાહતો મળે, કરમાં રાહત મળે. બીજું કે જે વેપાર ધંધા જે છે એમની અપેક્ષા એ છે કે માંગ યોગ્ય સ્તરે જળવાઈ રહે, કારણ કે માંગ હશે, માર્કેટમાં ડિમાન્ડ હશે તો વેપાર ધંધા બધા ચાલવાના છે. અને ત્રીજું કે જે શેર બજારની જે અપેક્ષા છે એ છે કે જે પ્રોત્સાહક નીતિઓ છે સરકારની, એ પ્રોત્સાહક નીતિઓ હોય કે જેથી રોકાણ યોગ્ય દિશામાં આગળ વધી શકે અને શેર માર્કેટ સંતુલિત રીતે આગળ ચાલી શકે. એટલે આ પરિમાણોના આધારે એક વિકાસલક્ષી અને સ્થિરતાલક્ષી બજેટ આવે એવી અપેક્ષા સેવાય છે. જી, ચોક્કસથી. પરંતુ જનતામાં અત્યારે કોઈ એવી પ્રતિક્રિયા સામે નથી આવી રહી કે તેઓ ઉત્સુક હોય બજેટને લઈને કે ના, કાલે દેશનું બજેટ રજૂ થશે અને એમને ફાયદા થશે. એવું શું કામ? એનું કારણ એ છે કે આ ઇલેક્શનનું વર્ષ છે અને ઇલેક્શનના વર્ષે ઇલેક્શન પહેલા જે બજેટ રજૂ થતું હોય છે એ વોટ ઓન એકાઉન્ટ હોય છે. એટલે ઇલેક્શન થાય, નવી સરકાર આવે, એ સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે ત્યાં સુધીની આ એક ઇન્ટરિમ વ્યવસ્થા છે. એટલે અત્યારે ફેબ્રુઆરી છે અને પછી જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થવાનું છે. તો એ ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના જે કોઈ સરકારી ખર્ચાઓ છે કે યોજનાઓ છે એ વ્યવસ્થિત રીતે ચાલે એ માટેની એક હંગામી વ્યવસ્થા છે. એટલે માનનીય નાણામંત્રી નિર્મલાજીએ કહ્યું છે
કે કોઈ આમાં આપણે ઝળહળતી અપેક્ષાઓ ના રાખી શકીએ, પરંતુ સ્થિરતાની ચોક્કસ અપેક્ષા રાખી શકીએ, સાતત્યની અપેક્ષા રાખી શકીએ. એટલે મૂળ વાત જે આવે છે એ જનમાનસ એટલા માટે કેળવાયું નથી અત્યારે, કારણ કે પૂર્ણ બજેટ જુલાઈમાં રજૂ થવાનું છે. જી ચોક્કસથી. પરાગભાઈ, આપ જણાવો કે ઉર્વેશભાઈ તો ગણાવી દીધું કે સરકારે આટલા કામ કર્યા છે, કેન્દ્રમાં બેસીને આ બધી વસ્તુઓને તેઓએ માન્યતા આપી છે અને આટલા બધા કામો થઈ ચૂક્યા છે, બરોબર, અને તે વસ્તુ સ્વીકાર્ય પણ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે બધા કાર્યો થઈ પણ રહ્યા છે. પરંતુ આ બધા કાર્યો થવા છતાં પણ જનતા શું કામ પ્રશ્ન ઉઠાવી રહી છે? આટલા બધા કાર્યો થાય છે તો પછી જનતાને પ્રશ્ન ઉઠાવવાની ક્યાં જરૂર પડતી હોય છે? કે પછી આ બધા કાર્ય ગુણવત્તા વગરના થઈ રહ્યા છે? તમારા માટે શું તમને લાગે છે? લખવા, આ જે પુરુષભાઈએ વાત કરી, આ યુનિયન બજેટ છે, વોટ ઓન એકાઉન્ટ છે. લોકોની અંદર ઇન્ટ્રીમ બજેટ અને આગળના બજેટો અત્યાર સુધીમાં હવે એટલો બધો ચર્ચા રહેતી નથી. એમને રસ એટલા માટે નથી રહેતો કારણ કે જીએસટી આવી ગયું. મોટાભાગની વસ્તુઓ જીએસટીની અંદર આવરી લેવામાં આવી છે. બજેટમાં લાભ કોને થાય છે? તો બજેટ એ એકચ્યુઅલી એ બીજેપી આરએસએસ बेचकर जाएंगे पूरे राष्ट्रीय सरकारी संस्थान एना जेवुं छे. जीडीपी जे छे दर वखते जीडीपी नो जे लक्ष्यांक आपवामां आवे छे. अच्छा, बीजी वस्तु के जीडीपी भारतीय जनता पार्टी जे रीते हवे गणतरी करे छे, जो ए रीते यूपीए टाइम में जीडीपी गणवामां आवे ने तो काम 10 ની ઉપર જ રહે, 13 સુધી જતો રહેલો છે. આમનો જીડીપી લક્ષ્યાંક 7.8 7 ની આસપાસ કરે પણ આખરે 4 4.5 ની આસપાસ જીડીપી આવે છે. બીજી વસ્તુ કે આજે એમણે ઘણી બધી શેર બજારની વાત કરી. શેર બજાર આપણે જાણીએ છીએ કે 60-70 હજાર પોઈન્ટ રહે છે, પરંતુ શેર બજારને એ દેશની આર્થિક સ્થિતિ જોડે મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? આખા એનએસડીએલ ખાતું આખા દેશની અંદર લગભગ 5 કરોડ લોકોને છે. હમણાં 70 લાખ ખાતા વધ્યા, એ સાથે 5 કરોડ લોકો હશે. એમાંથી ડીલિંગ ઓછા 3 કરોડની આસપાસ કરતા હશે. તો એના મુજબ તો આખા દેશની ઇકોનોમીને આપણે મૂલવી નથી શકતા. વિકાસની વાત થાય ભારતીય જનતા પાર્ટીમાં, એમાં વિકાસની પાછળ જે પૈસા ખર્ચાતા હોય છે અને કેટલાક પૈસા બિન વિકાસ માટે ખર્ચાતા હોય છે. એમની ઘણી બધી યોજનાઓ હોય છે, જેમાં આપણે જોઈએ વન મહોત્સવ, રણ મહોત્સવ, પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ્સ છે, અને એ બધી એમની આ બધા તાઇફાઓ માટે જે માહિતી ને પ્રસારણ ખાતું જે પૈસા ખર્ચે છે, આ બધા બિનજરૂરી વિકાસના પૈસા છે. અને આજે વિકાસ માટે ખરેખર જે પૈસા ખર્ચાય છે અને આ પ્રચારમાં જે પૈસા ખર્ચાય છે, વિકાસ કર્યો છે એ માટેના પ્રચાર માટે, એ લગભગ 50-50% આવી ગયા છે. હવે મેઇન વસ્તુ ઉપર આવીએ લખમાં આપણે. 2014માં યુપીએ જયારે સત્તા છોડી ત્યારે દેશનું દેવું 55 લાખ કરોડ હતું. આજે 2 લાખ ને 5,000 કરોડ છે. એટલે કે પર માથાદીઠ જે હતું એ લગભગ 4,000 જે પહેલા હતું અને એના કરતા અત્યારે 4 ગણું દેવું વધી ગયું છે. એમની કેટલી બધી યોજનાઓ તમે ગણી લો. હર નલ જળ યોજના, તેમાં પણ ભ્રષ્ટાચાર. ઉજ્જવલા શૌચાલય યોજના, આંકડા છે પરંતુ આંકડામાં અમલ કેટલો થયો, કેટલા પૈસા નાખ્યા એ નથી. બેરોજગારી જુઓ તમે યુવા મોંઘવારી જુઓ. એમણે મોંઘવારીની વાત કરી કે મોંઘવારીમાં સાતત્યતા આવે અને સ્થિરતા આવે, પણ સ્થિરતા છે ક્યાં આજે મોંઘવારીમાં? તમે અનાજ, કઠોળ, શાકભાજીના ભાવ પણ તમે જુઓ તો સામાન્ય લોકોની પહોંચની બહાર જતા રહે છે. એક વખત આપણા અત્યારના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વાક્ય, એનો બહુ જૂનો વિડીયો છે कि जिस देश का रुपया गिरता है वो सरकार गिरी हुई होती है. 83 રૂપિયા ભાવ છે આજે ડોલરનો, અને 2014 ની અંદર 56 રૂપિયા ભાવ હતો. આઈ થિંક 60-65 રૂપિયા ભાવ હતો. આપણે 5મી ઇકોનોમીની વાત કરીએ છીએ, $5 ટ્રિલિયન ઇકોનોમી વાત કરીએ છીએ. $5 ટ્રિલિયન પાછો ટાર્ગેટ છે એ 5 વર્ષ આગળ લઈ ગયા છીએ. ચાઇના 140 કરોડની અંદર $19 ટ્રિલિયન ઇકોનોમી છે ને આપણે 142 કરોડમાં હજી આજની તારીખે બી $3.9 ટ્રિલિયન જ ઇકોનોમી છે. 83 રૂપિયા ભાવ છે. એનો મતલબ એવો છે કે તમારો ડોલરની સામે રૂપિયો સતત વધી રહ્યો છે, ધીમે ધીમે ઘસાતો જાય છે, કારણ કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ એ વધારે છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ શું છે કે
તમે ઇમ્પોર્ટ વધારે કરો છો, સામે એક્સપોર્ટ ઓછું છે. પેટ્રોલ ડીઝલના ભાવની વાત બરાબર છે, ડિફેન્સની પાછળ 1.63% જ વાપરવામાં આવે છે. એમને સ્વાસ્થ્યની વાત કરી તો સ્વાસ્થ્યમાં ખાલી 2% જ વપરાય છે. જ્યારે 1963માં બી ડિફેન્સમાં તો આટલા જ રૂપિયા વપરાતા હતા. તો પૈસા જાય છે ક્યાં? યોજનાઓ તમે જુઓ તો 7,000 યોજનાઓ છે છેલ્લા 10 વર્ષમાં, અને આંકડા તો કોમ્પ્યુટર ને મોબાઈલની બહાર જતા રહે છે, પરંતુ એ નીચે આંકડા પહોંચતા નથી. અને પાછા મોદી સાહેબ ભાષણમાં એમ કે રાજીવ ગાંધી એવું કહેતા હતા કે હું રૂપિયો મોકલું છું ને 85 પૈસા જ આવે છે ને 15 પૈસા જ આવે છે, પણ અહીંયા તો 150 ને 300% ભ્રષ્ટાચાર છે. અહીંયા નકલી પીએમઓ હોય, સીએમઓ હોય ને બધું જ નકલી કચેરી હોય, એના ભ્રષ્ટાચાર હોય ને એમને આંગળી પકડવા વાળું કોઈ નથી લખમાં. એટલે જે પરિસ્થિતિ છે, તમે વિકાસ બતાવો, તમે એક અજવાળું બતાવ્યું, પણ આજુબાજુનો જે અંધકાર છે એ બતાવતા નથી. તમે આજની તારીખે ચાઇનાની તર્જ ઉપર ચાલો છો, જે ખોટું છે. આજે ચાઇનામાં આવ્યું કે ભાઈ ત્યાંનું રિયલ એસ્ટેટ માર્કેટ સાવ ભાગી પડ્યું છે. એ તો એકાદી કંપની ભાગી પડી હશે. એટલે તમે બીજી વસ્તુ બી બતાવો અહીંયા કે આપણે ક્યાં પરિસ્થિતિ 80 કરોડ લોકોને આપણે આપણે તમારી વસ્તુનું પૂરું કરવું કે તમે 80 કરોડ લોકોને આજની તારીખે બી ગરીબ કલ્યાણ યોજનામાં 2 ટંક અનાજ પૂરું પાડો છો, અને ગુજરાતની અંદર એ આંકડો 3 કરોડ ને 20 લાખનો છે. તો ક્યાં તમે અમૃતકાળ આવ્યો? તો પછી જો આટલા લોકો ગરીબ હોય ને એ લોકો 2 ટાઈમનું અનાજ જો તમારે પૂરું પાડવાનું હોય તો અનાજ પૂરું પાડો છો, એનો વિકાસ તમે એનો પ્રચાર કરો છો કે જે તમે ગરીબો છે એનો પ્રચાર કરો છો? ચોક્કસથી આ પ્રશ્નનો જવાબ આપણે ઉર્વિશભાઈ પાસેથી મેળવીશું, પરંતુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચર્ચામાં ડોક્ટર જયેશ ઠક્કર, જેઓ આર્થિક વિશ્લેષક છે. જયેશ સર, આપ જણાવો કે સરકાર દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવે છે અને તે અમે દર્શાવીએ છીએ, બતાવીએ છીએ અને તેને સ્વીકારીએ પણ છીએ, પરંતુ આ બધા વચ્ચે જમીની પરિસ્થિતિ શું છે તેનાથી હું, તમે અને આપણે સૌ કોઈ વાકેફ છીએ. તો પછી આ કરોડો રૂપિયાનું જે મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવે છે તે ક્યાં જાય છે? સૌથી પ્રથમ તો આ બજેટ માટેની શરૂઆત, અને બજેટ દર વખત કરતા વધતું જાય છે આપણે જોઈ શકીએ છીએ. કોર્પોરેશનનું આજનું બજેટ કહી શકાય કે 20% જેટલું વધારે બજેટ કોર્પોરેશને ફાળવ્યું છે. આ પ્રકારના બજેટ ફાળવવા પાછળનો હેતુ જન સુખાકારીનો હોઈ શકે છે. જન સુખાકારી કઈ રીતે વધી શકે એનો હંમેશા પ્રયત્ન અને પ્રયાસ કોઈ પણ સરકાર હશે, અત્યારની કે પહેલાની કે આઝાદી સમયથી શરૂ કરીએ અત્યાર સુધીની, દરેક બજેટનો હેતુ જન સુખાકારીનો રહેતો હોય છે. જેમ જેમ સમય પરિવર્તનશીલ થતો જાય છે તેમ તેમ જન સુખાકારીના બધા આયામો પણ બદલાતા જતા હોય છે. પહેલાનો એક સમય હતો એ જુદા પ્રકારનો હતો. વર્તમાન સમયની અંદર આપણે ધીમે ધીમે શિક્ષણની વાત કરીએ તો સ્માર્ટ ક્લાસ સુધી આજે પહોંચી શક્યા છે. તો એ બજેટ વધે તો જ એ બધું શક્ય બને. આંગણવાડીઓની સંખ્યા પહેલા કરતા વધી છે, શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર પહેલા કરતા વધ્યો છે, આ આપણે જોઈ શકતા હોય છે. ચોક્કસથી, પરંતુ અહીંયા હું થોડું ઉમેરવા માંગીશ જયેશ સર, હું થોડું ઉમેરવા માંગીશ કારણ કે ત્યારે ઘણા એવા એરિયા છે જ્યાંની સ્કૂલોની હાલત અત્યારે જર્જરિત છે, જર્જરિત શાળા નીચે નાના ભૂલકાઓ ભણવા માટે મજબૂર બની ચૂક્યા છે. તો એ પરિસ્થિતિ બી આપણે દર્શાવવી પડશે ને, લોકો સુધી પહોંચાડવી પડશે ને. એ ચોક્કસ એ થવું જ જોઈએ. 100% સુધી હજી નામાંકન પણ શક્ય નથી બન્યું બાળકોનું. એ 100% નામાંકન થાય અને 100% બાળકો સ્કૂલ સુધી પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. પણ પહેલા કરતા એ વ્યાપ અને વિસ્તાર વધ્યો છે. એ જે પ્રકારનો વ્યાપ અને વિસ્તાર વધતો જાય છે તેમ તેમ બજેટના કદાચ આંકડા આપણને મોટા લાગતા હોય તો એ આંકડા વધે એ સ્વાભાવિક છે. કે કોઈની અહીંયા આપણે કમ્પેરિઝન નથી કરતા કે આટલા વર્ષ પહેલા શું હતું, આ શું હતું, પણ દિન પ્રતિદિન આપણે જોઈએ છે તો રોડ રસ્તા પહેલા કરતા વધ્યા છે, બાકીનું વધ્યું છે, સ્કૂલોની સંખ્યા વધી છે, કોલેજોની સંખ્યા વધી છે, યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે. આ દરેક જગ્યાએ આપણે જોઈ શકતા હોઈએ છીએ. નવું જે કહી શકાય એ પ્રકારનું AI છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે, અને એનો લાભ ડાયરેક્ટ બેનિફિટ ટુ પાર્ટી આ પ્રકારનું જે જોવા મળે છે શિક્ષણની અંદર, શિષ્યવૃત્તિની અંદર ને બધી જગ્યાએ, તો ડાયરેક્ટ બેનિફિટ જે તે વ્યક્તિ સુધી સીધો પહોંચતો થયો છે એ આપણે જોઈ શકતા હોઈએ છીએ. જન સુખાકારીની સાથે સાથે ગ્રીન
એનર્જી આનો પણ વ્યાપ વધે એ પ્રકારના પણ પ્રયત્ન અને પ્રયાસ ન થતા હોય તો થવા જોઈએ, ચોક્કસ પ્રમાણમાં થવા જોઈએ. ગ્રીન કવર ખાલી કરવું છે એટલું કહીને અટકી ના જઈએ. ખરેખર વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનું જતન થાય એ પણ એટલું જ જરૂરી બનતું હોય છે, તો જ ગ્રીન કવર વધશે. 2047 અંદાજ રાખતા હોય તો એના આધારે લાંબા ગાળા પછી ટૂંકા ગાળાનું પણ આયોજન એની અંદર બજેટની અંદર આવતું હોય છે અને આવવું જ જોઈએ કે ગ્રીન કવર ક્યાં સુધીમાં ઝીરો ટોલરેટ કરવું એ બરાબર, પણ કેટલા વર્ષ સુધી કેટલું ઘટશે એ ખૂબ જ જરૂરી બનતું હોય છે. ઘણી વખત બજેટમાં રકમ ફાળવવામાં આવે પરંતુ એનો યોગ્ય ઉપયોગ ન થાય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સમાજની અંદર ઊભી થાય છે. જી ચોક્કસથી માત્ર સરકાર જ કરશે એ ભરોસા ઉપર પણ રહેવાય નહીં. વચ્ચે એક લગ્ન પ્રસંગે ઇન્દોર જવાનું થયું હતું તો ઇન્દોરમાં લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું કે ત્યાં લગ્ન પ્રસંગ પછી ફટાકડા ફોડવાતા તો મેદાનમાં અને ઘર પાસે ફોડી લીધા, એને કચરો વળાઈ લીધો. અમદાવાદ જેવા શહેરે જયારે આ પ્રકારનું કહીએ શહેર સ્વચ્છ, તો એ સ્વચ્છતાની દિશાની અંદર કદમ ઉઠાવવો તો એમાં નાગરિકે પણ એટલો સાથ અને સહકાર આપવો પડે ચોક્કસ કે ફટાકડા ફોડીશું તો જે કઈ કચરો છે એને યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું. પાણીની બોટલ પાણી પીધા પછી ગમે તે ત્યાં ફેંકીશું નહીં. આ વસ્તુ નાની છે, સમયનો અભાવ છે, તમારી પાસે આવીશ ફરીથી, તમને બોલવાનો સમય આપશું. થઈ જશે તો નહીં બને. ચોક્કસથી જન સુખાકારી માટે જી ચોક્કસથી સાથ અને સહકાર આપવો પડે એ પ્રકારનું. જી ઉર્વિશભાઈ, આપ જણાવો કે સમગ્ર દુનિયામાં ભારતની ઇકોનોમીને 5મા સ્થાનેથી 3જા સ્થાને લઈ જવાનો આપણે વાયદો કરી ચૂક્યા છીએ 2047 સુધીમાં. તો પછી અત્યારે જે વાત કરી પરાગભાઈએ કે દેવું સતત ને સતત વધી રહ્યું છે દેશ પર, તો આ બધી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે ઇકોનોમીને 3જા સ્થાને લઈ જઈ શકીશું? આપનો અત્યંત મહત્વનો પ્રશ્ન છે. 1991માં મનમોહનસિંહ જયેશભાઈ તમને રોકવા માંગીશ. જયેશ સર અને પછી વડાપ્રધાન બન્યા. જી ઉર્વિશભાઈ, આપ આ વસ્તુનો જવાબ આપો. આપનો અત્યંત મહત્વનો પ્રશ્ન છે અને ખાસ કરીને જે પરાગભાઈએ જે ઉપસ્થિત કર્યો મુદ્દો દેવું, આ બાબતે યોગ્ય સમજણ ઉર્વિશભાઈ વાત મૂકો તો એક પ્રકારનો વિકાસ કહી શકાય. આ બાબતે યોગ્ય સમજણ આપણે પ્રસ્થાપિત કરવી એ ખૂબ જ જરૂરી છે. આપણે એક તરફી જોતા હોઈએ છીએ કે દેવું વધ્યું, પણ દેવું વધ્યું એની સામે આવક પણ વધી છે. કારણ કે ભારત દેશનો જીડીપી આપે હમણાં કહ્યું એમ 10માંથી 5મા નંબરે આપણે આવ્યા અને આપણે 5 ટ્રિલિયન 2030 સુધીમાં પહોંચવાની વાત કરીએ છીએ. આની પાછળની મૂળ વાત શું છે? મૂળ વાત એ છે કે મોદીજીનું એમનું જે વલણ છે અર્થતંત્ર પ્રત્યેનું, એમણે બહુ ચોખ્ખું કહ્યું છે કે જ્યારે ગ્રામીણ ગરીબની ખરીદ શક્તિ વધશે ત્યારે અર્થતંત્રનો સાચો વિકાસ થશે. કારણ કે ગ્રામીણ ગરીબની પ્રોડક્ટિવિટી વધે, એમની આવક વધે તો એ એમનો જીડીપી વધશે તો એ રાષ્ટ્રનો જીડીપી વધવાનો છે. તો એમને કેટલા આપણે જનકલ્યાણકારી આપણે પગલાં લઈને વ્યવસ્થાઓમાં સુધારા કરી શકીએ છીએ. જે પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહ્યા છે એમને એ પ્રાથમિક જરૂરિયાતો પહોંચાડી શકીએ છીએ. એના આધારે જે અર્થતંત્રનો વિકાસ થાય છે. કારણ કે જેને પાણી મળે છે, જેને વીજળી મળે છે, જેને હાઇજીન મળે છે, જેને ઘર મળે છે, રસ્તા મળે છે, એ વ્યક્તિ પોતે કામ કરવા માટે જઈ શકે છે બીજે દિવસે ખેતરમાં કે ફેક્ટરીમાં, અને એની ઉત્પાદન ક્ષમતા વધે છે અને એ રાષ્ટ્રના જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે એ બધાના આધારે અત્યારે જે ટોટલ પિક્ચર છે, આપણે વાત કરીએ છીએ દેવાનું, પણ દેવાની સામે આપણી આવક વધી છે. એટલે આપણે દેવું જે ભરવાની ક્ષમતા છે આપણી ઘણી વધી ગઈ છે. કારણ કે વિશ્વમાં તો જે વિકસિત અર્થવ્યવસ્થાઓ છે એમાં તો જીડીપીના લગભગ 200 થી 225% દેવું હોય છે. આપણે ત્યાં હજી માત્ર 80%, એટલે આપણે આપણા જીડીપી કરતા પણ ઓછું આપણે દેવું છે, જે આપણી આર્થિક સ્થિતિની મજબૂતાઈ બતાવે છે. અને એની પાછળનું એક બહુ જ મહત્વનું એક ઉદાહરણ એ છે કે આજે કોઈ પણ બેન્કિંગ વ્યવસ્થાના કોઈ પણ વ્યક્તિને આપ પૂછશો તો કહેશે તો કે લોન આપવાની તમારી કઈ રીતના ક્રાઇટેરિયા હોય છે, ધારાધોરણો શું હોય છે. તો એક વ્યક્તિનો એક વર્ષની જે આવક હોય છે ને એના કરતા 5 ગણી લોન એ લોકો આપતા હોય છે. એટલે 5 લાખ રૂપિયા આવક હોય તો 25 લાખ રૂપિયાની લોન મંજૂર કરતા હોય છે સામાન્ય રીતે. તો આ તો આપણા દેશની આવક લાખ રૂપિયા છે અને એની સામે દેવું 80,000 રૂપિયા છે.
એટલે આપણે ઘણી સદ્ધર પરિસ્થિતિમાં છીએ, કારણ કે આપણે આપણો વિકાસ કર્યો છે, આપણો જીડીપી વધાર્યો છે, આપણા વ્યક્તિનું નિર્માણ કર્યું છે, એના અર્થતંત્રનું નિર્માણ કર્યું છે. એને જે વંચિતાવસ્થામાં રાખ્યો હતો આપણે કેટલાય વર્ષો સુધી, આઝાદીના 60-70 વર્ષ સુધી, એ પાણી પોતાના ઘરે પાણી આવશે કે નહીં એ પણ એક એના માટે કલ્પનાનો વિષય હતો. એ આજે મોટાભાગના લોકો સુધી આપણે એ પાણી પહોંચાડી શક્યા છીએ, જેના પરિણામે કૃષિના ઉત્પાદનમાં વધારો થયો છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારો થયો છે અને નાના વ્યક્તિની આવક પણ ધીમે ધીમે વધતી જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ પ્રત્યેનો જે એંગલ છે એ સામાન્ય માનવીનો વિકાસ છે. એને માત્ર માળખાકીય વ્યવસ્થાઓથી નહીં, એ તો છે જ, પરંતુ વ્યક્તિનો વિકાસ, વ્યક્તિના અર્થતંત્રનો વિકાસ, અને એની સાથે વિકાસની સાથે સુધારા પણ જરૂરી છે. એટલે એ એક સિક્કાની બે બાજુ છે. એક માળખાકીય સવલત નવી ઊભી કરી, પરંતુ એની સાથે જે પ્રવર્તમાન વ્યવસ્થા છે એમાં સુધારો પણ જરૂરી છે. જેમ એમણે જયેશભાઈએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં આપણે સુધારો જોઈ શકીએ છીએ, આરોગ્ય વ્યવસ્થામાં આપણે સુધારો જોઈ શકીએ છીએ, કિસાનોની પરિસ્થિતિમાં આપણે સુધારો જોઈ શકીએ છીએ. અહીંયા હું તમને રોકવા માંગીશ. કિસાનોની પરિસ્થિતિ તમે કીધું એટલે મને થોડુંક યાદ આવી ગયું કે ડુંગળીની પરિસ્થિતિને લઈ અને ખેડૂતોની શું હાલત થઈ હતી તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. ખેર પરાગભાઈ, તમે જવાબ આપજો કે નાણામંત્રી બજેટ રજૂ કરશે, કરોડોનું બજેટ કાલે રજૂ થશે, ત્યારબાદ રોડ રસ્તાના કામો, બ્રિજોની પરિસ્થિતિ, આરોગ્યની પરિસ્થિતિ, શિક્ષણ વિભાગની પરિસ્થિતિ, પાણીની રોજ રહેતી સમસ્યા, તળાવોની હાલત, ટૂંકમાં આ બધા કાર્યો થાય છે એ વસ્તુ આપણે સ્વીકારીએ છીએ, પરંતુ ગુણવત્તા યુક્ત નથી થતા તે વસ્તુ આપણે સ્વીકારવી રહી. તમને શું લાગે છે, મુક્તિ મળશે આ જનતાને? નહીં. લખમા, હું શું કહેવા માંગુ છું, તમે છેલ્લા આમનું 7મું બજેટ છે નિર્મલા સીતારામનનું, છેલ્લા 4 થી 5 બજેટના આંકડા જોજો કે જેનું જે પ્રોવિઝન છે એમાં એજ્યુકેશનનું પ્રોવિઝન આજથી 2 થી 3 વર્ષ પહેલા હું ડિબેટમાં બેસેલું, મને ખબર છે કે ભાઈ 100 લાખ કરોડ 1 લાખ કરોડ વાપરવાના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, 100 લાખ કરોડ વાપરવાના છે કૃષિની અંદર, આટલા લાખ કરોડ વાપરવાના છે. પરંતુ એટલા લાખનું પ્રોવિઝન થયા પછી આજે પરિસ્થિતિ ક્યાં છે ખેડૂતોની બમણી આવક થઈ ગઈ? નથી થઈ. ખેડૂતોને ખાતર ઉપર સબસિડી આ તે બધા પર ટેક્સ તો લેવાય જ છે, ખાતર પર ટેક્સ લેવાય છે, ડીએપી પર ટેક્સ લેવાય છે. એમની પરિસ્થિતિ શું છે? આજે જો એજ્યુકેશન આટલું બધું સારું હોત તો બધા દેશ છોડીને વિદેશમાં ભણવા શું કરવા જતા હોત? મોંઘવારી તો છે જ, અને યુવાનોની બેરોજગારી જુઓ તો 7 થી 12% આંકડો છે. હવે હમણાં જે દેવાની વાત કરી ને, તો દેવું આજે તમારું 1 વર્ષનું બજેટ તમે દર વર્ષે રજૂ કરો છો એ એવરેજ લગભગ 28 થી 30 લાખ છે. 12 મહિનાનું જે તમારું આખું વર્ષનું બજેટ છે છેલ્લા 1 વર્ષનું એટલે 10 વર્ષનું, એટલું તો દેવું છે. ક્યાં એ લાખની સામે 80,000 છે. આ દેવું 2,05,000 કરોડનું છે ને જે દિવસે 2,32,000 કરોડ પહોંચી ગયું ને એ દિવસે વર્લ્ડ બેંક અને દુનિયાની કેટલીક બધી રિસ્ટ્રિક્શન્સ જેમ પાકિસ્તાન પર છે ને અત્યારે તમારી ઉપર શરૂઆત થઈ જશે. આપણે હવે ડેન્જર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છીએ. એનું કારણ છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીનું આ વિઝન કોઈ પણ જાતનું વિઝન નથી. એક જ વિઝન છે કે ભાઈ જે ઉદ્યોગપતિઓ જેમના માનીતા એ લોકોને ફાયદો થાય એ પ્રકારે બજેટની અંદર ફેરફાર કરવામાં આવે છે. બજેટ કયા પ્રકારનું હશે પહેલેથી એમને જાણ કરી દેવામાં આવે છે. એ પ્રમાણે એ લોકો કોન્ટ્રાક્ટો અને એ રાખી લે છે. હું બીજી વાત કરું, એમણે લોનની વાત કરી તો આપણે ધારો કે વાત કરી એનપીએની, તો જે 5 જેટલી બેંકો છે એસબીઆઈ સહિત એની અંદર જે ડિફોલ્ટર્સ છે એ ડિફોલ્ટર્સમાં એક બેંકના ડિફોલ્ટર્સ હોય, ધારો કે 25 ડિફોલ્ટર હોય તો બીજી બેંકમાંથી બીજા 20 લીધી, 30 લીધી. તો ડિફોલ્ટર હોવા છતાં બી એમને બીજી બેંકમાંથી લોનો મળેલી છે અને એમની લોનો એ લોકો દેશ છોડીને ભાગી ગયેલા છે. ને આજની તારીખે નરેન્દ્રભાઈએ એ લોકોની 24 લાખ કરોડ રૂપિયા માફ કરેલા છે. એનો મતલબ કે ગરીબ તો આ દેશમાં ત્યાંનો ત્યાં જ રહે છે. જેટલા બી આ એકચ્યુઅલી શું છે કે આ જે સરકાર છે એ ક્રોનિક કેપિટાલિઝમમાં માનતી સરકાર છે કે જે ઉપરનો વર્ગ છે, અમુક ઉદ્યોગપતિઓ છે, એને ધીમે ધીમે બધું આપી દેવું. મધ્યમ વર્ગ છે ને એને સાવ ખલાસ કરી નાખવાનો, જેમ અમુક પાકિસ્તાનમાં છે એવી રીતે બાજુમાં મધ્યમ વર્ગ છે જ નહીં. ઉપરનો વર્ગ ને નીચેનો વર્ગ ને પછી આસાનીથી વોટથી ને પૈસાથી નીચેના વોટ ખરીદાય અને વર્ષો રાત ચાલે. આ એક પ્રકારનું આ એક ક્રોનિક કેપિટલિઝમનું એક એમનું આ એક બહુ લાંબુ આયોજન છે. પરંતુ આ કેટલું ચાલશે
એ બી જોવાનું છે કે સામાન્ય માણસની ઉપર આ જે પ્રેશર વધતું જશે ધીમે ધીમે, તો આ માણસ એક દિવસ તો એ રોડ ઉપર આવશે, ઇન્કલાબ કરશે, એવું આંદોલન કરશે, અને એ રોડ ઉપર આવશે. પછી તમે શું કરશો? ગમે ત્યારે તમારા આંકડા, તમે જે ગ્લોસી પિક્ચર રજૂ કરી રહ્યા છો પ્રજાની સામે, પરંતુ સામાન્ય માણસને તો ખબર પડે છે ને કે નાનામાં નાની વસ્તુ એની તો પહોંચની બહાર જતી જાય છે. જી ચોક્કસથી આપણે જયેશભાઈ પાસેથી એક જવાબ મેળવી લઈએ, સમયનો અભાવ છે એટલે. જયેશભાઈ, આપ જણાવો કે બજેટ રજૂ થશે આવતીકાલે, ઘણા લોકો તેને ઐતિહાસિક ગણાવશે, તો કોઈ વિરોધ કરશે, અનેક સવાલો ઉઠાવશે, પણ શું તમને લાગે છે કે આ બજેટમાં દેશના ખેડૂતો, મજૂરો, મધ્યમ વર્ગના લોકો, તેની સાથે જ સામાન્ય જનતાને કોઈ ફાયદો થશે? કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની ઉત્સુકતા અત્યારે તે લોકોમાં નથી જોવા મળી રહી. ચોક્કસ આ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જ બજેટ બનતા હોય છે. બજેટ પહેલા આપણી પાસેથી સૂચનો પણ સરકારે મંગાવ્યા હતા. જો સૂચનો કર્યા હોય ને યોગ્ય રીતે એ હોય તો એનો અમલ સરકાર ચોક્કસ કરતી જ હોય છે. ક્યાંક ને ક્યાંક નાના મોટા પ્રમાણમાં હોઈ શકે, પણ વિવિધ પ્રકારની યોજનાઓ શ્રમિકને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવતી હોય છે, યુવાનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે, શૈક્ષણિક સંસ્થાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. માટે જ વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારના બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. જન સુખાકારી કઈ રીતે વધી શકે એનો પણ એમાં ચોક્કસ ઉલ્લેખ અને ઉપયોગ હોય જ છે. અને દરેક બજેટની કંઈક ને કંઈક વિશેષતાઓ રહેતી હોય છે. જોઈએ આ બજેટની અંદર કયા પ્રકારની આવતીકાલે વિશેષતાઓ આવી રહી છે. પણ સમાજના દરેક વર્ગને આજનું નહીં, દરેક બજેટ એ ધ્યાનમાં રાખીને જ કોઈ પણ સરકાર હોય, સરકાર સાથે આમાં નિસ્બત નથી. વર્તમાન સરકાર એની અંદર થોડુંક વધારે એટલા માટે છે કે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા, વિવિધ પ્રકારના પક્ષો દ્વારા એ પ્રયત્નશીલ રહેતી હોય છે કે લોકો બજેટ માટે સૂચનો કરે અને એમાં ઇન્વોલ્વમેન્ટ વધે, તો ધ્યાનમાં આવે કે બજેટની અંદર દરેક વર્ગ માટે કંઈક ને કંઈક ચોક્કસ કરવામાં આવતું હોય છે. જી ચોક્કસથી જયેશભાઈ. ઉરુષભાઈ, પરાગભાઈ અને જયેશ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. દેશમાં અને રાજ્યમાં કરોડોના બજેટો રજૂ કરાશે, પણ આ બજેટ વચ્ચે કામગીરી શું થઈ રહી છે એનાથી હું, તમે અને આપણે સૌ કોઈ વાકેફ છીએ. શહેર તેમજ ગ્રામ્યના રસ્તાઓની પરિસ્થિતિ, શાળાઓની જર્જરિત હાલત, તો માણસ જ્યાં દવા લેવા માટે જાય છે તે હોસ્પિટલની હાલત પણ કંઈક જર્જરિત જોવા મળી રહી છે. કરોડોનો ખર્ચે બનેલા આ બ્રિજો 2 મહિનાની અંદર દયનીય પરિસ્થિતિમાં પહોંચી જાય છે. પ્રજા પાણી માટે સતત વલખા મારતી હોય છે. આવાસના મકાનોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય તાળવે ચોટેલા હોય છે. અરે આવા તો અનેક કિસ્સાઓ અને ઘટનાઓ અમારા માધ્યમથી અમે તમને બતાવી ચૂક્યા છીએ. ત્યારે હવે અહીં એ સવાલ ઉભો થાય છે કે કરોડોનો બજેટ આખરે જાય છે ક્યાં? કારણ કે જમીની હકીકત શું છે તે બધાની આંખે વળગી રહી છે. તો હવે જોવું રહ્યું કે આવનારું બજેટ કોને ફળશે. અને આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.